નમસ્કાર મિત્રો, તો સીએટી પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો તમે પણ જાણો છો કે તે અંતર્ગત તમને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મળતો હોય છે, જે અંતર્ગત ધોરણ 6 થી 12 સુધીમાં તમે અભ્યાસ કરો છો તો તમને 1,54,000 સુધીની સહાય મળે છે। આ સિવાય તમને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં તમને જે છે તે પ્રવેશ મળતો હોય છે, એડમિશન મળતું હોય છે। તો આ યોજનાના ઓનલાઈન ફોર્મ અને તેની પરીક્ષાની તારીખ છે તે 2026 માટેની જાહેર થઈ ગઈ છે। તો તમે અહીં જોઈ શકો છો કે પરીક્ષાની તારીખ 31/1/2026ના રોજ છે તે યોજવામાં આવશે। પછી જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તેમાં તે અંતર્ગત તે તમામ વિદ્યાર્થી મિત્રો જે છે તે ધોરણ 1 થી 5માં તમારે અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ। તે વિદ્યાર્થીઓએ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ મેળવી શકે છે। તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જે અંતર્ગત તમને 1,54,000 સુધીની સહાય મળે છે ધોરણ 6 થી 12 સુધીમાં, તેનો લાભ મળી શકે છે। જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 5 પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હશે તે વિદ્યાર્થીને ફક્ત ને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળશે, જે પણ 25% જે છે તે બેઠકો માટે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળશે। આ સિવાય કોઈ પણ લાભ નહીં મળે। જાહેરનામાની વાત કરું તો અહીં જોઈ શકો છો જાહેરનામું બહાર પાડ્યું હતું 1/12/2025ના રોજ, તેમજ જે ફોર્મ ભરવાની તારીખ છે તે 2/12/2025 થી 15/12/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફીની વાત કરીએ તો તમારે કોઈપણ પ્રકારની ફી છે તે આ પરીક્ષા માટે ભરવાની હોતી નથી। ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની તમારે ફી છે તે ભરવાની હોતી નથી। પરીક્ષાની તારીખ 31/1/2026ના રોજ છે। આમાં થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે। વાત કરીએ યોગ્યતાની, તો કે યોગ્યતામાં તમે અહીં જોઈ શકો છો કે તમામ યોગ્યતા આપેલી છે। ધોરણ જે પણ સરકારી અથવા અનુદાનિતમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કર્યો હોય તેને આ તમામ લાભ મળશે। તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રો ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હશે તેને ફક્ત ને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં પણ એડમિશન મળી શકે છે। પછી વાત કરીએ તો કે માળખાની પરીક્ષાની, તો તમારે જે છે તે MCQ બેઝડ પરીક્ષા હશે, એટલે કે એક પ્રશ્ન આપેલો હશે, તેની નીચે 4 વિકલ્પો આપેલા હશે, જેમાં 120 પ્રશ્ન, 120 ગુણ અને તેના માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે। તો વાત કરીએ માધ્યમનું પરીક્ષાનું, તો કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા કોઈ પણ એક માધ્યમમાં તમે છે તે પરીક્ષા આપી શકો છો। અભ્યાસક્રમની વાત કરીએ તો ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ તથા તાર્કિક ક્ષમતાના જે છે તે અને સામાન્ય વિષયના પ્રશ્નો રહેશે। જે અંતર્ગત તમે અહીં જોઈ શકો તમામની માહિતી આપેલ છે। તાર્કિક ક્ષમતાના પ્રશ્નોના 30 પ્રશ્ન હશે, તેના માટે 30 ગુણ હશે। પછી ગણિતના 30 પ્રશ્ન 30 ગુણ, પર્યાવરણના 20 પ્રશ્ન 20 ગુણ, ગુજરાતીના 20 પ્રશ્ન 20 ગુણ અને અંગ્રેજી અથવા હિન્દીના 20 પ્રશ્ન અને 20 ગુણ હશે। તેમ કુલ 120 પ્રશ્ન હશે, જે તેમાં તમામ પરીક્ષામાં તમે 30% પ્રશ્ન છે તે NEP 2020ની જે છે તે અંતર્ગત તમારે પૂછવામાં આવશે। જે શિક્ષણ નીતિ છે તે અંતર્ગત તમને પૂછવામાં આવશે। આ પરીક્ષા છે તેનું કેન્દ્ર છે તે તમારે તાલુકામાં લેવામાં આવશે। તાલુકા વાઇઝ તમારું કેન્દ્ર છે તે લેવામાં આવતું હોય છે। તમે અહીં જોઈ શકો છો કે તેનું રીતે કેન્દ્ર હશે। પછી તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે acbexam.orgની વેબસાઇટ પર। આગળ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તમારે શાળા પસંદગી કરવાની રહેશે। અહીં જોઈ શકો છો કે શાળા પસંદગી પણ તમારે કરવાની રહેશે। તેની વિગતો તમને આ વેબસાઇટ પર મળી જશે અને આ વેબસાઇટના માધ્યમથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જોઈ શકો છો કે અહીંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કે આવેદન કરવા માટે તમારે સમગ્ર શિક્ષણ કચેરી ઓનલાઈન પોર્ટલ પર અહીંથી આવેદન કરી શકો છો। સરકારી ગ્રાન્ટેડ કે અનુસ્નાતક એટલે ગ્રાન્ટેડ અથવા અનુદાનિત શાળામાં તમે જે છે તે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન આવેદન કરવા માટે આ વેબસાઇટનું મુલાકાત લેવાની રહેશે। તેમજ આગળની તમામ માહિતી તમારે જ્યારે પણ પરીક્ષા આપશો ત્યાર પછી તમારે જે છે તે સ્કૂલ પસંદગી કરવાની રહેશે, પછી તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારી બેંકની વિગતો અને અન્ય વિગતો પણ ઉમેરવાની રહેશે। તો તે કેવી રીતે કરવાની છે તેને આગળની પ્રોસેસ જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ। તે પણ તમે GSSYJUJની વેબસાઇટ પરથી તમે ઓનલાઈન છે તેની તમામ માહિતી છે તે જ્યારે પણ તમારે રજિસ્ટ્રેશન કરવાનું આવશે ત્યારે તમે ત્યાંથી કરી શકશો। તો જ્યારે પણ તે આવશે ત્યારે પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ। તેમજ આ યોજના વિશેની આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આ યોજનાના આવનારા તમામ વિડીયોની માહિતી તમને સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય।
તેમજ કોઈપણ પ્રશ્ન હોય આ યોજના વિશેનો તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.